બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સુંદરકાંડના ત્રીજા ભાગમાં આપણે હવે આગળ વધીશું. યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત સમાન આ સુંદરકાંડમાં હનુમાનજી પોતાના મકસદ સુધી પહોંચી ગયા છે, ભક્તિ સુધી પહોંચી ગયા છે, સીતા માતાના દર્શન કરી લીધા છે. દરેક યુવાનો પોતાના મકસદ સુધી પહોંચ્યા પછી, પોતાને જોઈતું આસન પ્રાપ્ત કર્યા પછી, પદ પ્રાપ્ત કર્યા પછી, નોકરી હોય, બિઝનેસ હોય કે કોઈ પણ મકસદ હોય, એ મકસદ ઉપર પહોંચી ગયા પછી, કોઈ નેતા બનવા ઈચ્છતા માણસ એક નેતા બન્યા પછી, કે અધિકારી બનવા ઈચ્છતો માણસ અધિકારી બન્યા પછી, હવે આગળના સુંદરકાંડમાં ડગલે ને પગલે આપણને એવી માહિતી પ્રાપ્ત થશે કે આપણે આગળ કેવો વ્યવહાર કરવો જોઈએ. આપણે આપણા પદ સુધી તો પહોંચી ગયા છીએ, હવે આપણે સુંદરકાંડમાંથી શું શીખવું જોઈએ, શેનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો, સમય ઓછો છે, કરીએ શરૂઆત. નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન परम दुखी बा पवन सुत देखी जानकी दी. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે, નીચું જોઈ રહ્યા છે અને મન શ્રી રામજીના ચરણ કમળોમાં લઈને છે. જાનકીજીને દીન જોઈ પવનપુત્ર હનુમાનજી ઘણા દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા છે, એકદમ નાનું રૂપ ધારણ કરેલું છે. એ સમયે વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું, આમનું દુઃખ કેવી રીતે દૂર કરું. એ જ સમયે ઘણી સ્ત્રીઓની સાથે ઠાઠમાઠ સાથે રાવણ ત્યાં આવે છે. બહુ સીતાજીને સમજાવે છે, બધી રીતે સમજાવે છે, સામ દામ દંડ ભેદ બધું જ બતાવે છે, ભય બતાવે છે. રાવણ કહે છે કે હે સુમુખી, હે સયાણી, હું તને મંદોદરી આદિ સબ રાણી કરતા પણ મોટી રાણી બનાવીશ, પટ રાણી બનાવીશ. હું તને આ બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે, તો એકવાર મારી સામે જોતો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરી જાનકીજી ત્રણકલાને આડ કરી કહે છે કે હે દસમુખ સાંભળ, આજ્ઞાના પ્રકાશથી ક્યારેય કમલીની ખીલી શકતી નથી. જાનકીજી પાછા કહે છે, તું આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને શ્રી રઘુવીરના બાણની તાકાતની ખબર નથી. અરે પાપી, તું મને એકાંતમાં હરી લાવ્યો છે. અધમ નિર્લજ, તને શરમ નથી આવતી. પોતાને આજ્ઞા સમાન અને ભગવાન શ્રી રામને સૂર્ય સમાન સાંભળી, સીતાજીના કઠોર વચનો સાંભળી રાવણ ઘણો ખીચિયાણો પડી ગયો અને તલવાર કાઢીને ગુસ્સામાં આવીને બોલ્યો કે સીતા, તે મારું અપમાન કર્યું છે, હું તારું માથું આ કઠોર કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી તારે હાથ ધોવા પડશે. સીતાજી કહે છે કે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી, કાં તો એ ભુજા મારા કંઠમાં પડે અને કાં તો ભયાનક તલવાર. અરે શઠ સાંભળ, આ મારું પ્રણ છે. સીતાજી કહે છે કે આ ચંદ્રહાસ તલવાર શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા દાહને તું હરી લે. તું એમ કર, મારું માથું જ કાપી નાખ. તું શીતળ તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે. હે તલવાર, તું મારું માથું કાપી લે. અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે, તું મારા દુઃખના ભારને હરી લે. તલવારની ધાર એકદમ તીક્ષ્ણ હોય છે, એટલે ઠંડી લાગે છે. જ્યારે કપાય છે માથું, ત્યારે ક્ષણવારમાં ખબર નથી પડતી, જેમ આપણને કોઈ પતરી વાગે બ્લેડ અને થોડીક વાર ખબર ન પડે એવી રીતે. સીતાજીના આવા વચન સાંભળી રાવણ મારવા દોડ્યો. ત્યારે મૈદાનવની પુત્રી મંદોદરીએ નીતિ બતાવી અને કહ્યું કે
કે સર્વ રાક્ષસીઓને બોલાવીને પછી કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં તું મારું કહેવું નહીં માને તો તલવાર કાઢીને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘરે ગયો. અહીં રાક્ષસીનો સમૂહ ઘણા જ રૂપ ધારણ કરી સીતાજીને ભય દેખાડે છે. પણ આપણે કહ્યું ને કે રાવણમાં પણ, લંકામાં પણ એક વિભીષણ હોય. એમ ગમે ત્યાં જાઓ, એક શક્તિ તો તમારા માટે હોય જ. જો તમે નીતિવાન છો, જો તમે સીતાજીના વચન સાંભળી ત્રિજટાએ ચરણ પકડી લીધા અને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ બતાવ્યો અને સુયશ સંભળાવ્યો. તેને કહ્યું કે હે સુકુમારી સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને પોતાના ઘેર ચાલી ગઈ. સીતાજી મનમાં અને મનમાં વિચાર કરવા લાગ્યા કે હે વિધાતા, આપ જે વિપરીત થઈ ગયા છો. નથી મને અત્યારે આગ મળતી, નથી મારી પીડા મળતી. આકાશમાં અનેક અંગારા દેખાય, પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ એકેય પૃથ્વી ઉપર પડતો પણ નથી, એકેય તારો નથી પડતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ, મારો શોક કરી લે ને તારું નામ અશોક સાર્થક કરી લે. બાપ, તારા નવા નવા તાજા તાજા કોમળ પાંદડા અગ્નિ સમાન છે, એમાંથી અગ્નિ ફેંકી દે. એના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે ન આપું એ વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા એક ક્ષણે હનુમાનજીને કલ્પ સમાન વીતી. પછી હનુમાનજીએ હૃદયમાં વિચાર કર્યો અને મુદ્રિકા સીતાજી બાજુ ફેંકી. જાણે અશોકે કોઈ અંગારો આપી દીધો હોય એમ સીતાજી હરખાઈ ગયા અને હરખતા હરખતા એ વીંટી એના હાથમાં લીધી. વીંટી લઈને જોવે છે તો વિચાર કરે છે કે ઓહો, આ તો અંગારો નથી, આ તો રામ નામ અંકિત વીંટી. આ વીંટી અહીં આવી ક્યાંથી? તેમને આશ્ચર્ય થયો અને વિષાદ પણ થયો કે આ વીંટી અહીં આવે કેવી રીતે, અને આ વીંટી અહીં કોણ લાવ્યો હશે? રાક્ષસોની માયા તો આવી વીંટી બનાવી ન શકે, કેમ કે ભગવાન તો માયાથી પર છે. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરે છે. ત્યારે હનુમાનજી મધુર વચન બોલે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણ ગાવા લાગ્યા છે, રામની કથા કહેવા લાગ્યા છે. સીતાજી રામની કથા સાંભળતા સાંભળતા આનંદિત થયા છે, પુલકિત થયા છે. એમનું દુઃખ જતું રહ્યું છે. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા લાગ્યા છે. હનુમાનજીએ શરૂઆતથી લઈને અત્યાર સુધીની સમસ્ત કથા સંભળાવી દીધી. સીતાજીને ભરોસો બેઠો કે ભગવાનનો ભક્ત કોઈ આવ્યો છે, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી કે હે ભાઈ, તું પ્રગટ કેમ નથી થતો? ભાઈ, તું પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. એકદમ ડરી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું કે હે માતા જાનકી, હું શ્રી રામનો દૂત છું. કરુણા નિદાનની સાચી શપથ લઉં છું. હે માતા, કરુણાનું ઘર છે ભગવાન. એમ જ્યારે કીધું ત્યારે માતાને અતિ આનંદ થયો. આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની આપી છે, ઓળખાણ આપી છે. આ વીંટી આપજો, જેથી ઓળખી જશે. સીતાજીએ પૂછ્યું કે નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? આ કેવી રીતે શક્ય છે? એક નર અને વાનર બંનેની સંગતિ થાય અને વાનર નરની સેવા માટે આવી રીતે અહીં સુધી પહોંચે. પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો એ આખી કથા સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળી સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું કે હે તાર હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું, તમે મારા માટે વહાણ બન્યા છો. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણ સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે.
વળી હે હનુમાન, તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કરી મને યાદ કરે છે ખરા? એ તાત, શું ક્યારેય એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? હું પાછી ક્યારે આવી શકીશ? એમને જોઈ શકીશ? હું એમને મળી શકીશ? મુખમાંથી વચન નથી નીકળતા, નેત્રોમાં વિરહના આંસુઓનું જળ વહી રહ્યું છે. હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈ હનુમાનજી કોમળ અને નમ્ર વચનથી બોલે છે, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણ સહિત કુશળ છે, પણ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં જ્ઞાની ન અનુભવો, મન નાનું કરીને દુઃખ ન કરો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે ડબલ પ્રેમ છે. આપ જેટલો પ્રેમ કરો છો ને માતા, એના કરતાં ડબલ પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા કે શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, અહીં યુવાનોએ ખાસ નોટ કરવા જેવો બે ચાર સોપાઈઓ છે, ફકરાઓ છે કે પોતાની પ્રિયતમા પોતાનાથી દૂર હોય, દુઃખમાં હોય, વિરહમાં ઝૂલતી હોય, ત્યારે કેવા શબ્દ પ્રયોગ કરવા જોઈએ. અહીં રામ કહે છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સધળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. આધુનિક ભાષામાં કહીએ તો લવ લેટર પણ કહી શકે. પણ એના કરતાં પત્ની જ્યારે વિયોગમાં ઝૂકતી હોય, દૂર હોય આપણાથી, એમને કોઈ સંદેશો આપવો હોય તો કેવા શબ્દો વાપરી શકાય કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે મને અગ્નિના સમાન, રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન, અને કમળોના વન ભાલાના કાંટાના વનના સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા એ જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ શીતળ, મંદ અને સુગંધિત વાયુ સર્પના શ્વાસ સમાન ઝેરી અને ગરમ થઈ ગયો છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થાય છે, પણ હું કહું કોને? મારી પાસે એવું કોઈ પાત્ર પણ નથી કે હું મનનું દુઃખ કોને વર્ણવું. આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું તત્વ, રહસ્ય એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી જ પાછે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં સમજી લો. પ્રભુનો સંદેશો સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સુધ ન રહી. હનુમાનજીએ કહ્યું કે હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા ભગવાન શ્રી રામનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા જેવા છે અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસોને બળ્યા સમજો. જો રઘુવીર અહીંયા આવ્યા હોત તો તમને લઈ જાત, સજ્જે વિલંબ ન કરત. રામ બાન રવિ ઉએ જાનકી. શ્રી રામચંદ્રજીને જો બાળ મળી હોત ને તો વિલંબ ન કરત. રામ બાણ રૂપી સૂર્યનો ઉદય થયે જ રાક્ષસોનો સેનારૂપી અંધકાર શું અહીં રહી શકે? બસ માતું, હવે હું જાઉં. હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી ભગવાન શ્રી રામ વાનરો સહિત અહીંયા આવશે અને રાક્ષસોને મારીને આપને અહીંથી લઈ જશે. નારદ આદિ ઋષિ મુનિ ત્રણેય લોકોમાં એમનું યશ ગાશે. સીતાજીએ કહ્યું કે હે પુત્ર, સર્વ વાનર તમારા જેવા નાના નાના હશે,
અને રાક્ષસો તો આવા બળવાન યોદ્ધાઓ છે, કેવી રીતે પોગશો? તેથી મારા હૃદયમાં બહુ સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. કનક બુધરાકાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર, યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર શરીર ઉત્પન્ન કર્યું, સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો અને હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કર્યું. હે માતા સાંભળો, વાનરોમાં ઘણા બળબુદ્ધિ નથી હોતા, પણ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળી સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામના પ્રિય જાણી આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર છો. હે પુત્ર, તમે અજર અમર અને ગુણોનો ખજાનો થાવ. શ્રી રઘુનાથજી તમારા ઉપર ઘણી કૃપા કરે. આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણમાં શીશ નમાવ્યું અને હાથ જોડીને કહ્યું કે હે માતા, હું તો કૃતાર્થ થઈ ગયો. માં, આપના આશીર્વાદ અમોદ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા સાંભળો, મને ભૂખ લાગી છે. આ સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું, બેટા સાંભળો, મોટા ભારે યોદ્ધાઓ રાક્ષસો આ વનની રખેવાળી કરે છે. હનુમાનજી કહે, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને જો મને આપ આજ્ઞા આપો તો મને એમનો કોઈ ડર નથી. દેખી બુદ્ધિ બલ નિપુણ કપી, કહ્યું જાનકી જાઓ. બળ દીમાં નિપુણ જોઈને જાનકીએ કહ્યું કે જાઓ, રઘુપતિના ચરણ હૃદયમાં રાખી તાતમાં ફલ ખાઓ. કે હનુમાનજી કે ભગવાન શ્રી રામ રઘુપતિના ચરણ હૃદયમાં રાખીને જાઓ. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ. હે માતા, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને, હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરી મીઠા ફળ ખાઓ. તેઓ સીતાજીને શીશ નમાવી ચાલ્યા. બગીચામાં પેઠા, ફળ ખાધા, વૃક્ષને તોડવા લાગ્યા. ત્યાં જ યોદ્ધાઓ આવ્યા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકને રાવણને અને કેટલાકે ભાગીને જઈને રાવણને પુકાર કર્યો કે અશોક વાટિકામાં એક વાનર આવ્યો છે, એને અશોક વાટિકા ઉજાડી નાખી છે. ફળ ખાધા, વૃક્ષોને ઉખાડ્યા, રખેવાળોને મછળીને જમીન પર નાખી દીધા છે. આ સાંભળી રાવણે ઘણા યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વ રાક્ષસોને મારી નાખ્યા, કેટલાકને અધમુવા કરી નાખ્યા. તેઓ બૂમા બૂમ કરતા ભાગ્યા. પછી રાવણે અક્ષયને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓની સાથે લઈને આવ્યો. આવતા જોઈને હનુમાનજીએ એક વૃક્ષ ઉપાડ્યું અને પોકાર કર્યો અને જોરથી મહાધ્વનિથી ગર્જના કરી તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પુકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો બળવાન છે. વાનરે અક્ષયનો વધ કર્યો છે. પુત્રનો વધ સાંભળી રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર મેઘનાથને મોકલ્યો કે હે પુત્ર, તું એને મારી ન નાખતો, મારે એને જોવો છે. તું એને બાંધીને લઈને આવજે. એ વાનર ક્યાંનો છે એ પણ જોઈએ. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાથ ચાલ્યો છે. ભાઈના માર્યા જવાનું સાંભળી તેને ક્રોધ આવ્યો છે. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા, સામે દોડ્યા. તેમણે એક મોટું વૃક્ષ ઉપાડ્યું. તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાથને રથ વિનાનો કરી દીધો. તેનો રથ તોડી નાખ્યો. તેની સાથે જ મોટા મોટા યોદ્ધા હતા. એમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વને મારીને પછી મેઘનાથથી લડવા લાગ્યા. જાણે બે ગજરાજ ભેળાયા હોય. હનુમાનજી તેને એક ઠુચ્ચો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પળવાર માટે મૂર્છા આવી ગઈ. ઉઠીને તેને મેઘનાથને પોકાર્યો. મેઘનાથે ઘણી માયાઓ રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાયા નહીં.
અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ થઈ જશે. અને બીજું હનુમાનજીની રાજનીતિ એ પણ હતી, એક તો બ્રહ્માસ્ત્રના સન્માન થઈ જાય અને એ બાને લંકાપતિ રાવણની સભા જોવાઈ જાય. રાજનીતિ પ્રમાણે હનુમાનજી ત્યાં આવ્યા છે તો પોતાનું બળ બતાવી લંકાપતિ રાવણને પોતાનું બળ બતાવી લંકાને તહસમહસ કરી અને રાવણને જે પોતાના ઉપર ઘમંડ હોય એ પણ થોડું પાછું પડે. એની જે મને ત્યારે શબ્દ સ્મરણ નથી આવતો, પણ એની જે તાકાત હોય એ તાકાત પાછી પડી જાય છે. ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ રાજા જ્યાં યુદ્ધ લડવાનું હોય ત્યાં જઈને પોતાના એ 2-4 ટુકડીઓ ત્યાં મોકલી અને ત્યાં પોતાના વખાણ કરાવે કે આ રાજા તો આવો મહાન છે, આવો બળવાન છે, આવો છે, આવો છે. એટલે સામા લોકોનો આત્મવિશ્વાસ તૂટી જાય. એટલે અહીં રાવણનો આત્મવિશ્વાસ તોડવાની વાત છે. એટલે એ પણ એક રાજનીતિ છે. હનુમાનજી એ માટે સામેથી બંધાય છે. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે બ્રહ્માસ્ત્રને ન માનું તો એનો અપાર મહિમા નષ્ટ થઈ જાય. મેઘનાથે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું. વાગતાની સાથે જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા, પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. ત્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તે તેમને પોતાના નાગપાસથી બાંધીને લઈ ગયા. શિવજી કહે છે કે હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધન કાપી નાખે છે, એમનો દૂધ ક્યારેય બંધનમાં આવી શકે? ક્યારેય ન આવી શકે. પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી દીધા છે, કેમ કે આગળ પ્રભુનું કાર્ય કરવાનું છે, રાવણનો આત્મવિશ્વાસ તોડવાનો છે. વાનરનું બંધાવું જાણી રાક્ષસો દોડ્યા. કૌતુક માટે સર્વ સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા, ઐશ્વર્ય કંઈ કહી શકાતું નથી. દેવો અને દિક્પાળો એની સામે હાથ જોડીને ઊભા છે. ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વ રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. એનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો, કેમ કે હનુમાનજી તો રામદૂત છે, સત્યના સાથી છે. તે એવા નિશંક ઉભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ ઊભું હોય. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્રવધનું સ્મરણ કર્યું તો એના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું કે અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડી નાખ્યું, નષ્ટ કરી નાખ્યું? શું તે ક્યારેય મને કાનેથી સાંભળ્યો નથી? લોકો મારું નામ સાંભળીને બેભાન થઈ જાય છે, મરી જાય છે, અને તું અહીંયા કોની તાકાતે ઘૂસી આવ્યો કે પછી તને કઈ ખબર નથી? હે શઠ, હું તને અત્યંત નિશંક જોઈ રહ્યો છું. તારામાં મને ડર હોય એવું દેખાતું નથી. તે ક્યાં અપરાધે રાક્ષસોને માર્યા? મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું કે હે રાવણ, સાંભળ, જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહની રચના કરે છે, જેમના બળે હે દસ્યશ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્ર મુખ ફેણોવાળા શેષજી પર્વત વન સહિત સમસ્ત બ્રહ્માંડને શિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખાને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહનો ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને બાલીને મારી નાખ્યા, જે સર્વે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું, અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી અહીં હરી લાવ્યો છું, હું એનો દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. કટાશમાં કહે છે હું જાણું છું તું કેવો બળશાળી છે.
એનો આત્મવિશ્વાસ તોડવા માટે હનુમાનજી શબ્દનો પ્રયોગ કરે છે. કેમ? સહસ્ત્ર બાવીએ તને મચ્છર સમજીને પકડી લીધો અને વાલીએ તને 6 મહિના સુધી બગલમાં રાખ્યો. ચોખ્ખું નથી કહેતા, ચોખ્ખું નથી કહેવાતું રાજનીતિમાં આવા સમયમાં, પણ કટાક્ષથી એને કહી દીધું કે હું જાણું છું, તારી પ્રભુતાએ જાણું છું, હું તારી શ્રેષ્ઠતા હું જાણું છું, તારું બળ હું જાણું છું. ભૂમંડળમાં તું કેટલો શ્રેષ્ઠ છો. પ્રભુતા મતલબમાં ભૂમંડળમાં શ્રેષ્ઠતા, ભ્રૂમંડળમાં તું કેટલો શ્રેષ્ઠ છો એ હું જાણું છું. સહસ્ત્રબાહુ સાથે તારું યુદ્ધ થયું હતું એ હું જાણું છું, અને વાલી સાથે યુદ્ધ કરીને તે મોટો યશ પ્રાપ્ત કર્યો હતો એ હું જાણું છું. હનુમાનજીના આ માર્મિક વચનો સાંભળીને રાવણે હસીને વાત ટાળી. જો સખા શબ્દોમાં હનુમાનજીએ કીધું તો રાવણ આ વાત ટાળી ન શકત. વાત ટાળી ન શકત તો ખીસિયાનો પડી જાય અને હનુમાનજીનું આગળનું જે કાર્ય કરવાનું છે એમાં રૂકાવટ ઊભી થાય. આજે અત્યારે ઘણા બધા લોકો ઊભા રહી જાય છે વચ્ચે. એનું મૂળ કારણ એ છે કે પોતે ચોખ્ખું ચોખ્ખું સામું કહી દે છે અને પછી સામેવાળા જાગૃત થઈ જાય છે, સજાગ થઈ જાય છે, અથવા તો ખિસ્યાના પડી જાય છે. એટલે હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી એટલે મેં તો ફળ ખાધા, અને વાનરનો સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે મેં વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વને પ્રિય છે. કુમારીએ ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા આવ્યા ત્યારે જેમણે મને માર્યા એને મેં માર્યા. મેં પણ એને હામાં માર્યા, મને એને માર્યા, એને માર્યા. હું એમને મારવા નથી ગયો. સબ કે દેહ પરમ પ્રિય સ્વામી, બધાનું શરીર પોતાના માટે જરૂરી છે. ભૂખ લાગી હોય તો ખાવું પડે. છતાંય તારા પુત્રે મને બાંધીને લાવ્યો, તોય તારો પુત્ર મને બાંધીને લાવ્યો છે. મારો વાંક નથી. મને પોતાના બંધાઈ જવાની કોઈ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન છોડીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરી જુઓ અને ભ્રમને છોડીને ભક્ત ભય હારી, ભક્તના ભયને હરનારા ભગવાનને ભજી લો. હે દેવો રાક્ષસો, જે દેવો રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી ડરે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકી સોંપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાને શરણમાં રાખી લેશે. તમે શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલસ્ત્યજીનો યશ નિર્મળ અને ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. તમે પુલસ્ત્ય ઋષિના પુત્ર છો. ઋષિ જેવો વ્યવહાર કરો, રાક્ષસ જેવો ન કરો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદમોહ છોડીને વિચાર કરી જો કે હે દેવોના શત્રુ, સર્વ દાગીનાઓથી સજ્જ થયેલી સુંદરી પણ કપડા વિના શોભા નથી આપતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય તે બધી ચાલી જાય અને તે ન પામવા સમાન છે. જે નદીઓના મૂળમાં કોઈ જળ સ્ત્રોત નથી, તે વર્ષો વીતી ગયા પાછી તરત જ વરસાદ વીતી જાય એટલે તરત જ પાછી સુકાઈ જાય છે. રામ નામનું જળ સ્ત્રોત બહુ જરૂરી છે. એ રાવણ સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામચંદ્રજીની સાથે દ્રોહ કરનારા તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે એવા અજ્ઞાન જનિત ઘણા પીડા આપનારા રૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરી લો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ
ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર જુઓ તો ખરા, મોટો જ્ઞાની ગુરુ મળ્યો છે. હવે આ વાનર આપણને શિખામણ આપશે. અરે દુષ્ટ વાનર, તારું મૃત્યુ નજીક આવી ગયું છે. અધમ, મને શિખામણ આપે આવ્યો છે. હનુમાનજીએ કહ્યું કે આથી વિપરીત થશે, અર્થાત મૃત્યુ મારું નહીં, તારું સમીપ આવી ગયું છે. આ તારો મતિભ્રમ છે, મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળી તે ઘણો ખિસિયાણો પડી ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, અરે આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. એ જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. ખરા સમયે કોઈને કોઈ આવી જ જાય છે. જો તમે સત્યની સાથે છો, ભગવાનના ભક્ત છો, નીતિપરાયણ છો, તો અંત ડરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ કાર્ય અણીના સમયે કોઈને કોઈ તમારી મદદે આવી જશે. ભગવાન કૃષ્ણે નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા હશે, પણ આપણા તો હજારો કરતા હશે. ક્ષણે ક્ષણે, પગલે પગલે તે આવીને ઉભા રહી જાય છે. હનુમાનજીના વચન સાંભળી તે ઘણો જ ખિસિયાણો પડી ક્રોધિત થઈ ગયો. હા, વિભીષણજી ત્યાં આવી પહોંચી ગયા છે. તેમણે શીશ નમાવી અને નમ્રતાની સાથે રાવણને કહ્યું કે જો તમે મને પૂછો. રાવણે પૂછ્યું વિભીષણને કે નાય શીશ કરી વિનય બહુતા, નીતિ વિરોધ ન મારીએ દૂતા, આન દંડ કછુ કરીએ ગુસાઈ, સભી કહા મંત્ર મલભાઈ. નહીં, અહીંયા પૂછ્યું નથી, અહીંયા સામેથી વિભીષણ કહે છે કે ઉભા રહે. દૂતને મારવો ન જોઈએ. નીતિ એવું કહે છે કે દૂતને મારવો ન જોઈએ. હે ગોસાઈ, રાવણને ગોસાઈ કહે છે. આપણે આગળ ગોસાઈ, હનુમાન ચાલીસામાં ગોસાઈ શબ્દનું વર્ણન કર્યું છે કે હે ગોસાઈ. રાવણને ગોસાઈ કહેવામાં આવે છે, હનુમાનજીને ગોસાઈ કહે છે, રામને ગોસાઈ કહેવામાં આવે છે, પરશુરામને, લક્ષ્મણજી પરશુરામજીને ગોસાઈ કહે છે. એટલે કહે છે કે હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વેએ કહ્યું કે ભાઈ આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસી પડ્યો. સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી દેવામાં આવે, આના હાડકા ભાંગી નાખો. હું સર્વને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ ઉપર હોય છે, માટે તેલમાં કાપડ બોળીને આની પૂંછડી બાંધીને આગ લગાવી દો. જ્યારે પૂંછડા વનાનો વાનર પોતાના સ્વામી પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈને આવશે. પછી એના પોતાના સ્વામીને આવવું પડશે ને હારે. અને જેમની પ્રશંસા આ ઘણી કરે છે ને, હું જરા જોઉં એનું સામર્થ્ય કેવું છે. આ વચન સાંભળી હનુમાનજી મનમાં મલકાણા અને મનમાં બોલ્યા કે હું જાણી ગયો કે સરસ્વતી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળી મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ લગાવવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ ને ઘી વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ બચ્યું નહીં. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું જ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે, એમની બહુ મસ્કરી કરે છે. જો પ્રભુના કાર્ય માટે આ બધું સહન પણ કરવું પડે. ક્યારેક આપણે એમ કહીએ કે હનુમાનજી માટે રમત હતી, પણ રમત હતી છતાં પણ આ બધા અપમાનો સહન તો કરવા જ પડ્યા છે ને. એ તો વાસ્તવિકતા છે કે નગરવાસીઓ એક ટોળું ત્યાં આવ્યું છે, પૂંછડું બાંધે છે, કોઈ પાટા મારે છે, કોઈ મશ્કરીઓ કરે છે, કોઈ ઠોકરો મારે છે. એ બધું હનુમાનજીએ સહન કરવું પડ્યું છે. ઢોલ વાગે છે, બધા લોકો તાળીઓ પાડે છે, બધા ડાન્સ કરે છે, ડિસ્કો કરે છે, અને હનુમાનજી બંધાયેલા છે. હનુમાનજીને નગરમાં ફેરવીને આખા નગરમાં ફેરવવામાં આવે છે. પછી પૂંછડામાં આગ લગાવે છે અને અગ્નિને બળતો જોઈને હનુમાનજી એકદમ નાના રૂપમાં આવી ગયા.
બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારી ઉપર જઈ ચડ્યા. એકદમ નાના થઈ ગયા એટલે બંધન બધા મોટા થઈ ગયા. જે લીરા વીટ્યા હતા એ લીરા એમને પડ્યા રહ્યા, પૂછડું એમાંથી નીકળી ગયું. બંધનો હતા એમાંથી હનુમાનજી છૂટા થઈ ગયા. એક સોનાની અટારી પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. હે, આ તો જો કેવો કૂદકો મારીને ચડી ગયો. એ સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એક સાથે ફૂંકાયા. હનુમાનજી અટહાસ કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. કેટલા વિશાળ થયા. દેહ ઘણો વિશાળ થઈ ગયો, પણ એકદમ હલકો અને ફૂર્તિવાળો. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ, બીજા મહેલથી ત્રીજા મહેલ પર ચડી જાય છે. નગર આખું સળગી રહ્યું છે. એક બાજુ પવન કહે છે કે મારું કામ. લોકો બેહાલ થઈ ગયા, ભાગદોડ મચી ગઈ. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હાય બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારે કોર પોકારો 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 થઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કીધું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. પછી બધાને ડાપણ આવે. પેલા બધા હારે જ હોય, પણ તમે જ્યારે સફળ થાવ ને પછી બધા ડાપણ આવે. અમે તો પહેલાથી જ કહેતા આના જેવો કોઈ માણસ જ નથી. પેલા સહકાર આપ્યો તો પેલા તો એકલા જ નીકળવું પડે બાપ. એકલા જ મથવું પડે, એકલા જ સંઘર્ષ કરવો પડે. સાધુના અપમાનનું આવું જ ફળ હોય કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. ખાલી એક વિભીષણનું ઘર ન બાળ્યું, વિભીષણનું ગૃહ ન બાળ્યું. શિવજી કહે છે કે હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો હનુમાનજી એના દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાન નગર તો એ બળે ને, ચારેય બાજુ આગ હોય તો એ ન બળે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરી આખી લંકા બાળી નાખી. પછી એ સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુજાવી થાપ ઉતાર્યો અને પાછું એકદમ નાનું રૂપ ધરી હનુમાનજી જાનકીજી સામે આવીને ઉભા રહી ગયા. માં હું આવી ગયો. હનુમાનજીએ કહ્યું કે હે માતા, મને કોઈ એવી નિશાની આપો જેવી રીતે મને ભગવાને મુદ્રિકા આપી હતી, કે તમે આપે મને સ્વીકાર કર્યો કે ભાઈને આ રામદૂત છે. એવી કોઈ મને મુદ્રિકા આપો કે ભગવાન શ્રી રામ એવું માને કે આ હનુમાનજી સીતાને ભાળીને આવ્યો, સીતાજીને મળીને આવ્યો, જેમ રઘુનાથજીએ મને આપ્યું હતું. પછી સીતાજીએ એમની છૂડામણી ઉતારીને આપ્યું. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધું. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની શ્રેષ્ઠા કરીને અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો. હવે આની પહેલા આપણે ચર્ચા કરી હતી કે રામે સીતાજીને કેવા શબ્દોમાં, એક વિયોગી પત્નીને કેવા શબ્દોમાં પ્રોત્સાહન આપ્યું. હવે સીતાજી સંદેશો મોકલે છે. પોતાના પતિની સાથે કેવી રીતે વાત કરાય, પોતાના પતિને કેવી રીતે કહેવાય. હવે કે છે સીતાજી, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો. આપને કોઈ પણ પ્રકારની કામના નથી. આપ તો ઈચ્છા રહિત છો. તો પણ હે ગરીબો ઉપર દયા કરો. તો પણ ગરીબો ઉપર, દીનો ઉપર, દુઃખી ઉપર દયા કરવાનું આપનું બિરુદ છે. અને હું અત્યારે દુઃખી છું, દીન છું. માટે તે બિરુદને યાદ કરીને હે નાથ, તમે પોતાની પત્ની માટે નહીં તો કઈ નહીં, પણ હું દુઃખી છું એટલે હે નાથ, મારા માટે સંકટને દૂર કરો. મારા આ મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો. હનુમાનજીને કહે છે, પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો. તમે જયંતની નાનકડી ભૂલથી કેવા હૃદયમાન થયા હતા અને આપણા બાણની તાકાત કેવી હતી. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને આપ જીવતી નહીં પામો. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું. હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને મારી છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત.
હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવાનું પ્રયાણ કર્યું. ચાલતી વખતે એમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસો અને સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા કે જતા જતા હું બધાને ડરાવતો તો જાઓ. એ લોકોનો આત્મવિશ્વાસ તો તૂટે કે એક દૂત આવીને જો લંકાના બે હાલ કરી ગયો તો ભગવાન સ્વયં આવશે તો શું થશે. એમની ગર્જના સાંભળી રાક્ષસીઓના ગર્ભ પડી ગયા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકલાટનો નાદ સંભળાવ્યો. આવી ગયો છું. હનુમાનજીને જોઈને સર્વ હર્ષિત થઈ ગયા. સર્વમાં હર્ષ ઉભો કરવો એ પણ એક રાજનીતિ છે. અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ વિરાજમાન છે, જેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વ હનુમાનજીને ભેટ્યા અને ઘણા સુખી થયા. જે તળપતી માછલીને જળ મળી ગયું હોય, સર્વ હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ વૃતાંત પૂછતા કહેતા શ્રી રઘુનાથજીને પાછે ચાલ્યા. ત્યારે સર્વ લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વએ મધુર ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂંસાઓનો માર મારતા તે સર્વ રખેવાળો ભાગી છૂટ્યા. થોડી ઠઠ્ઠામસ કરી. ત્યારે દધિમુખજી તથા અન્ય રાક્ષસોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરીને આવ્યા છે, નકર એમની હિંમત હોય. જો સીતાજીની ભાળ ન મળી હોત તો તે શું મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો ત્યાં આવી ગયા. સર્વે આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વને ઘણા પ્રેમથી ભેટ્યા. એમણે કુશળ પૂછ્યા. ત્યારે વાનરોએ જવાબ આપ્યો કે આપના ચરણોના દર્શનથી સર્વ કુશળ છે. શ્રી રામચંદ્રજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. જાંબવાને કહ્યું કે હે નાથ, હનુમાનજીએ જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ એમણે બચાવી લીધા છે. નહીં તો સુગ્રીવ બધાને દંડ આપત, મૃત્યુ. કેમ કે સુગ્રીવે જ્યારે બધાને મોકલ્યા ને ત્યારે કહ્યું હતું કે સીતાની ભાળ મેળવ્યા સિવાય જો પાછા આવશો તો મૃત્યુ દંડને પ્રાપ્ત થશો. આ પણ એક રાજનીતિ છે. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વ વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને ફટેકની શિલા ઉપર બેઠા. સર્વ વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. પ્રીતિ સહિત જબ ભેટે રઘુપતિ કરુણા પુંજ પૂંચી કુચલ નાથ કુચલ દેખી તદકન. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા છે. કુશળતા પૂછી છે. વાનરોએ કહ્યું કે હે નાથ, આપના ચરણ કમળોના દર્શન પામવાથી હવે કુશળ છીએ. જાંબવાને કહ્યું કે હે રઘુનાથજી સાંભળો. હે નાથ, જેની ઉપર આપ દયા કરો છો તેને સદાય કલ્યાણ અને નિરંતર કુશળ જ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વ એની પર પ્રસન્ન, હર કોઈ એના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને એ જ ગુણોનો સમુદ્ર બની જાય છે. એનો જ સૌંદર્ય ત્રણેય લોકોમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને ઘણી જે કરણી કરી તેનું 1000 મુખોથી પણ વર્ણન કરી શકાતું નથી. પછી જાંબવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સમજાવ્યા. તે ચરિત્ર સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરતા ચાપી દીધા અને કહ્યું કે હે તાત, કહો સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે?
હનુમાનજીએ કહ્યું કે આપનું નામ રાત દિવસ એમની ચોકી કરનારું છે. એમના મુખથી હંમેશા આપનું નામ જ આવ્યા કરે છે. આપનું ધ્યાન જ એના કમાડ છે, જેમની રક્ષા કરે છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ તાળું છે, પછી પ્રાણ જાય તો ક્યાં માર્ગે જાય. આવતી વેળાએ તેમણે મને છુડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને રદેશ આપ્યો. હનુમાનજીએ પાછું કહ્યું કે હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને હનુમાનજીએ મને થોડાક વચનો કહ્યા. જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા. હનુમાનજી કહે છે, હવે કયા વચનો કહે સાંભળ્યો કે નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દિનબંધુ છો, આપ શરણાગતોના દુઃખોને હરનારા છો, અને હું મન વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગીણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી. હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતા જ મારા પ્રાણ જતા ના રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે, જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે કે મારે ફરી રામને જોવા છે. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે, પણ નેત્ર પોતાના હિતને માટે પ્રભુનું સ્વરૂપ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીન દયાળુ, એ વગર કહે સારી છે કહેવાથી આપને ઘણો કલેશ થશે. હે કરુણા નિદાન, તેમનો એક એક પળ કલ્પ સમાન વિધેય છે. માટે પ્રભુ તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું અને બોલ્યા, મન વચન અને દેહથી તેણે મારી જ ગતિ, મારો જ આશ્રય છે. તેને શું સ્વપ્નમાં પણ વિપત્તિ આવી શકે છે? ખાસ હનુમાનજીએ કહ્યું કે હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય, પરંતુ સીતાજીનો સદળ સમય આપના અનન્ય ભજન ચિંતનમાં વીતે છે. માટે વિપત્તિ કેવી? પ્રભુ રાક્ષસોની વાત જ કેટલી છે. આ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવો. ભગવાન કહેવા લાગ્યા કે હે હનુમાન, સાંભળ, તારા સમાન મારો કોઈ ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ નથી, કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. એ પુત્ર સાંભળ, મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણ મુક્ત નથી થઈ શકતો. સુન સુત તોહી ઉરીને મેં નાહી, દેખે હું કરી વિચાર મન માહી. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત થયું છે. પ્રભુના વચન સાંભળી અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમ વ્યાકુળ થઈને કહ્યું કે હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુએ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજી ચરણોમાંથી ઉઠતા નથી. એમને ચરણમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના ચરણ કમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના શિરે શ્રી રામચંદ્રજીના કર કમળ રાખેલો છે એમ સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદય આપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા કે હે હનુમાન, કહો તો રાવણ દ્વારા સુરક્ષિત લંકા, તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સુધાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા કે વાનરનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગ્યો, સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારી અશોક વનને ઉજાડ્યું, આ સર્વ તો હે રઘુનાથજી આપનો પ્રતાપ છે. હે નાથ, આમાં મારી કોઈ પ્રભુતા નથી, મારું કોઈ સામર્થ્ય નથી. હે પ્રભુ, જેની ઉપર આપ પ્રસન્ન હોય એના માટે કંઈ પણ કઠણ નથી. આપના પ્રભાવથી
રૂપ જે સ્વયં બહુ ઝડપથી બળી જનાર વસ્તુ છે, વડવાનળને નીચે જ બાળી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની, ત્યારે શ્રી રઘુનાથજીએ એવું મસ્તું એમ જ થાઓ એમ કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામચંદ્રજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો એ જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો. પછી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું કે હવે જવાની તૈયારી કરો. હવે વિલંબ શું કામ કરાય? વાનરોને તુરત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા રાવણવધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરચાવીને અને હરખાઈને દેવતાઓ આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર ઋષોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. હવે પછીની મારી એવી ઈચ્છા હતી કે આ ભાગમાં જ સુંદરકાંડ પૂરો કરવો, પણ બહુ ઝડપ રાખી ઘણું બધું વિવરણ ઓછું કર્યું. છતાં પણ જે વસ્તુ કપાય એવી જ નહોતી એને કેમ કાપવી? કંઈ નહીં, એક ભાગ વધારે. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.